આજે આપણે સર્વેઇંગની પ્રેક્ટિસ વિશે વાત કરવાની છે. પેલા થિયરીના લેક્ચરમાં આપણે બધી વાત થઈ ગયેલી છે. જનરલી સર્વેઇંગ જે છે એ ટીચિંગ સ્કીમ જોવા જઈએ GTU પ્રમાણે તો 3 લેક્ચર્સ પર વીક છે અને પ્રેક્ટિસ છે 6 અવર પર વીક છે. અને એક્ઝામિનેશન સ્કીમની વાત કરવા જઈએ તો થિયરી અને પ્રેક્ટિકલ એક્ઝામ એમ બે એક્ઝામનું ટોટલ 200 માર્ક્સનું વેઇટેજ છે. થિયરીમાં 70 માર્ક્સની GTUની એક્ઝામ, 30 માર્ક્સની મિડ એક્ઝામ એટલે કે પ્રોગ્રેસિવ એક્ઝામ. પ્રેક્ટિકલમાં જોવા જઈએ તો ESC એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન જે છે પ્રેક્ટિકલ એ 60 માર્ક અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે છે એ 90 માર્કનું છે. તો આ રીતે ટોટલ 200 માર્કનું વેઇટેજ રહેલું છે અને ક્રેડિટ છે એ 9 ક્રેડિટ છે. ધ હાઈએસ્ટ ક્રેડિટ ઇન થર્ડ સેમેસ્ટર. ફર્સ્ટ જોવા જઈએ તો ચેઇન સર્વે અને કંપાસ સર્વેમાં ટોટલ 6 એક્સરસાઇઝ કરવાની આવે છે અને એક પ્રોજેક્ટ છે કરવાનો આવે છે. તો GTUના સિલેબસ પ્રમાણે જે પ્રેક્ટિકલ સજેશન કરવામાં આવેલ છે એમાં ચેઇન અને કંપાસ સર્વે બંને યુનિટના સાથે એક્સરસાઇઝ છે એ સજેશન આપવામાં આવેલ છે. ફર્સ્ટ જે છે એ પરફોર્મ રેન્જિંગ એન્ડ ચેઇનિંગ ઓપરેશન ઇન ડિફરન્ટ કન્ડિશન્સ એને 4 કલાકનો વેટેજ આપવામાં આવેલ છે. પરફોર્મ ચેઇનિંગ એન્ડ રેન્જિંગ વેર ડિફરન્ટ ટાઈપ ઓફ ઓબ્સ્ટ્રક્શન્સ આર પ્રેઝન્ટ એનું પણ 4 કલાક છે. ટેકિંગ ઓફસેટ જે છે પરપેન્ડિક્યુલર અને ઓબ્લિક ઓફસેટ એના 4 કલાક છે. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ એની 4 કલાક છે. આ જે પ્રિઝમેટિક કંપાસ વાળું જે છે કંપાસ સર્વે માટે 3 એક્સરસાઇઝ છે અને 3 એક્સરસાઇઝ છે એ ચેઇન સર્વે માટે છે. એની પછી આવે છે બેરિંગ ફાઇન્ડ કરવા માટે ડિફરન્સ લાઇનના એ યુઝિંગ પ્રિઝમેટિક કંપાસ છે એનું પણ 4 કલાકનું વેઇટેજ છે. પછી આવે છે ઇન્ક્લુટેડ એંગલ ફાઇન્ડ કરવા બેરિંગની મદદ વડે વિથ પ્રિઝમેટિક કંપાસ. તો આમ જોવા જઈએ તો 24 કલાકની તમારી પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે અને ફિલ્ડ વર્ક જે છે તમારું એ 24 કલાકની આ જે એક્સરસાઇઝ છે 12 કલાકનું ચેઇન સર્વેનું કામ અને 12 કલાકનું કંપાસ સર્વેનું કામ પૂરું કરી ટોટલ 24 કલાકના કામ કર્યા બાદ તમારે એક પ્રોજેક્ટની એક્સરસાઇઝ છે કરવાની થતી હોય છે જેને ચેઇન, ટેપ અને કંપાસ સર્વે પ્રોજેક્ટ કહેવામાં આવે છે. એમાં તમારે ફિલ્ડ ઉપર મિનિમમ 5 સ્ટેશન લઈને એક ટ્રાવર્સ ક્રિએટ કરવાનો હોય છે અને ટ્રાવર્સની બધી જે લાઇન્સ જે છે એટલે કે ક્લોઝિંગ જે લાઇન છે એ લાઇનનું તમારે લેન્થ મેઝરમેન્ટ કરવાની હોય છે અને બધા જે ટ્રાવર્સના જે પોઈન્ટ લીધેલા છે તમે જે સ્ટેશન્સ લીધેલા છે એ સ્ટેશન્સ વચ્ચેના ઇન્ક્લુડેડ એંગલ પ્રિઝમેટિક કંપાસની મદદથી તમારે ફાઇન્ડ કરવાના છે. તો આમ જોવા જઈએ તો ચેઇન સર્વે અને કંપાસ સર્વેનો પ્રોજેક્ટ છે અહીંયા પૂરો થાય છે. હવે આપણે વાત કરીએ પરફોર્મિંગ રેન્જિંગ એન્ડ ચેઇનિંગ ઓપરેશન ઇન ડિફરન્ટ ફિલ્ડ કન્ડિશન. તમે લોકોએ બિલ્ડિંગ ડ્રોઈંગ જે સબ્જેક્ટ જે છે એમાં તમે જે લેન્થ મેઝરમેન્ટ કરેલી છે એક સ્ટેશન ક્રિએટ કરીને કરેલી હોય કે પછી ડાયરેક્ટ ફિલ્ડ ઉપર તમે ટેપની મદદથી લેન્થ મેઝરમેન્ટ કરી હોય તો આ બધું હતું એ લિનિયર મેઝરમેન્ટ હતું. પણ ધારો કે તમારે એ લાઈન જે છે એ લાઈન વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવો હોય તો તમારે એંગલ મેઝરમેન્ટ છે કરવું પડતું હોય છે. તો થર્ડ જે ચેપ્ટર છે ચેઇન એન્ડ કંપાસ સર્વે એમાં તમારે અલગ અલગ ટાઈપ્સના બધા ચેઇન છે એના વિશે માહિતી આવશે, ટેપ છે એના વિશે માહિતી આવશે અને આ બધાની મદદ વડે તમારે પહેલો જે પ્રોજેક્ટ જે છે ચેઇન, ટેપ અને કંપાસ સર્વે એ પ્રોજેક્ટ છે તમારે કમ્પ્લીટ કરવાનો રહેતો હોય છે. તો ચેઇન સર્વે શું છે તો એની ડેફિનેશન જોઈએ પહેલા. ચેઇન સર્વે ઇઝ ધ સિમ્પલ મેથડ ઓફ સર્વેઇંગ. એકદમ સૌથી ઇઝી મેથડ છે ચેઇન સર્વે સર્વેઇંગ માટેની.
In this survey, only measurements are taken in the field and the rest work such plotting, calculation, etc. done in office. એનો મિનિંગ એવો થાય કે તમારે ફિલ્ડ ઉપર માત્ર ને માત્ર તમારે લિનિયર મેઝરમેન્ટ અને એન્ગ્યુલર મેઝરમેન્ટ કરવાનું છે. એ ડેટા જે કલેક્ટ થઈ ગયા બાદ તમારે ફિલ્ડ ઉપરથી રિટર્ન આવીને તમારી ઓફિસ હોય, સ્ટડી હોય, કોઈ પણ જગ્યાએ તમારે એ ડેટાની મદદ વડે તમારે ડ્રોઈંગ છે, એના સ્કેચીસ છે, પ્લોટિંગ છે, એ બધું તમારે ડ્રોઈંગ ક્યાં કરવાનું છે? ફિલ્ડથી અલગ જગ્યા, મીન્સ કે તમારું ફિલ્ડ ઉપરથી ઓનલી ને ઓનલી ડેટા કલેક્શન છે એ કરવાના છે. This is the most suitable adapted to small plain area with very few detail. એટલે કે એવો એરિયાનું સર્વે કામ હોય કે જ્યાં ટેરેન જે છે એટલે કે એની ટોપોગ્રાફી જે છે એ કેવી હોય? ફ્લેટ હોય. અને જે ડિટેલિંગ જે છે એટલે કે નેચરલ જે ફીચર્સ જે છે લાઈક રિવર છે અથવા તો કોઈ પણ ડિટેલ વસ્તુ જે છે જે પરમેનન્ટ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે એ ડિટેલિંગ છે એનું જે ડેટા છે એ લિસ્ટ હોય એટલે કે ઓછો હોય એવા બધામાં આ સર્વે છે એ કામ લાગે છે. If carefully done, it gives quite accurate result. જો આને ચોકસાઈપૂર્વક આ પ્રોજેક્ટ છે કરવામાં આવે તો આનું રિઝલ્ટ છે એ બહુ જ એક્યુરેસી વાળું આવે છે. The necessary requirement for field work are chain, tape, ranging rod, arrow and some types of cross staff. આમાં જે વાત કરવામાં આવી છે જે ચેઇન ટેપ સર્વેમાં ચેઇન સર્વે તમે કરશો ત્યારે તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે એ ઇન્સ્ટ્રુમેન્ટની યાદીઓ આપેલી છે. કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો કે ચેઇન, ટેપ, રેન્જિંગ રોડ, એરો અને ઘણી વખત ક્રોસ સ્ટાફ. ચેઇન છે એ તમને લેક્ચરમાં સમજાવવામાં આવેલું છે. ચેઇન છે જનરલી સ્ટાન્ડર્ડ મુજબ 20 મીટર્સ અને 30 મીટરની હોય છે. એમાં જે લિંક આપવામાં આવેલી હોય છે એ લિંકનું જે ડિસ્ટન્સ જે છે એ 20 મીટરની ચેઇન માટે 20 સેન્ટીમીટર હોય છે, જ્યારે 30 મીટરની ચેઇન માટે કેટલું હોય છે? 20 સેન્ટીમીટર જ હોય છે. બરોબર? તો આ એક ખાસ ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન છે એટલે તમારે યાદ રાખવું જોઈએ. 20 મીટરની ચેઇન માટે 100 લિંક્સ આપવામાં આવેલી હોય એટલે 100 ઇન્ટુ 20 સેન્ટીમીટર કરો એટલે 20 મીટર થાય. એટલે એનું લિસ્ટ કાઉન્ટ જો કરવા જઈએ એટલે કે મિનિમમ એના વડે માપ કેટલું લઈ શકે એ જોવા જઈએ તો કેટલું આવશે? 20 સેન્ટીમીટર. પછી આવે છે ટેપ છે. ટેપ છે જનરલી આપણે બધા યુઝ કરતા જોઈએ છે. નાની તમારી પાસે સ્કેલ જે છે 15 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટરની, એમાં ઉપર જે રીડિંગ લો છો એ થોડા નાના યુનિટના છે. એવી ને એવી રીતે મોટી જે ટેપ હતી તમે ફિલ્ડ ઉપર યુઝ કરેલી જ છે, 5 મીટર હોય ટેપ, 10 મીટર હોય, 13 મીટર હોય, સોરી 15 મીટર હોય, 30 મીટર હોય. તો આવી અલગ અલગ ટાઈપની એન્જિનિયરિંગ ચેઇન છે, ગન્ટર્સ ચેઇન છે, ઇનવાર ટેપ ચેઇન છે, ઇનવાર ટેપ છે. તો આ બધી ટેપ છે તમે યુઝ કરી શકો છો. એના પછી આવે છે રેન્જિંગ રોડ. જનરલી રેન્જિંગ રોડ છે એ એક વુડન અથવા સ્ટીલનો બનેલો હોય છે, જેની હાઇટ જે છે અથવા તો લેન્થ જે છે એ 1.5 મીટર ટુ 1.2 ટુ 1.5 મીટર જેટલી હોય છે. એક ફૂટના એટલે કે 30 સેન્ટીમીટર ટુ 45 સેન્ટીમીટર સુધીના ઇન્ટરવલમાં અલ્ટરનેટ કલર વડે એને માર્કિંગ કરવામાં આવેલું હોય છે. જનરલી રેડ અને વ્હાઇટ કલર વડે માર્ક કરવામાં આવે છે. આનો મેઇન પર્પઝ જે છે એ તમે દૂરથી એની વિઝિબિલિટી થઈ શકે એટલે કે દૂરથી તમે એને જોઈ શકો એટલા માટે કરવામાં આવે છે. જો એક જ યુનિફોર્મ કલરનો એને રાખવામાં આવેલો હોય રોડ, બરોબર, ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? દંડ. રોડ એટલે દંડ, એટલે કે તમારી લાકડી ટાઈપનું જ હોય છે અને આપણે કલર કરી દેવામાં આવે છે અને એની જે ટો છે એટલે કે એનો જે એન્ડ જે છે જેને તમે જમીનમાં ખૂંચાડશો એ છે કેવો હશે? શાર્પ ટો એન્ડ હશે. જે અને સ્ટીલનો હોય તો એને કોન આકારનો શાર્પ એક અણીદાર એન્ડ જે છે એ જોવા મળશે. એરો જે છે એ 5 mm ના
તાર વડે 15 એકાદ ફૂટ જેટલી લાંબી તારનો યુનિફોર્મ જે રોડ ટાઈપનું કહેવામાં આવે છે, જેને આપણે સ્ટેશન માર્ક કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, અથવા તો ચેઇન પૂરી થાય તો એનું માર્કિંગ માટે આપણે એરો છે એનો ઉપયોગ છે કરતા હોઈએ છીએ. અને ઘણી વખત ક્રોસ ટાપ પણ ઉપયોગ થાય છે. ક્રોસ ટાપ છે એ જનરલી 90 ડિગ્રીના સ્ટેશન ફિક્સ કરવા માટે યુઝ થતા હોય છે. આગળ જોઈએ તો it is a system of surveying in which side of various triangle are measured directly in field and no angular measurement are taken. એટલે કે ચેઇન સર્વેમાં માત્ર ને માત્ર જે તમે પોઈન્ટ સિલેક્ટ કરેલા છે, જે સ્ટેશન સિલેક્ટ કર્યા છે, એની સાઈડ લેન્થ જ માપવામાં આવે છે, એના એંગલ છે એ માપવામાં આવતા નથી. ઇટ ઇઝ અ સિમ્પલેસ્ટ કાઇન્ડ ઓફ સર્વેઇંગ. સૌથી ઇઝીમાં ઇઝી અને સિમ્પલ સર્વેઇંગ જે છે એ ચેઇન સર્વેઇંગ છે. It is adopted when level of accuracy is not required. The most important point in this survey is it is adopted only when level of accuracy is not required. એટલે કે ગ્રાઉન્ડની જે પ્રોફાઇલ જે છે, એટલે કે ઊંચું નીચું ઢોળાણ વાળું જે ખાડા વાળું જે ટેરેન જે છે એ છે એનો તમારે લેવલ જે છે એ લેવલનું ખાસું સર્વેમાં મહત્વ ન હોય તો ને તો જ આ સર્વે છે એ કરવામાં આવે છે. હવે ચેઇન સર્વે જે આપણે કરવો હોય તો કયા કયા સ્ટેપ છે આપણે કરવા પડે, શું શું આપણે પ્રોસેસ કરવી પડે, એ સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલું છે. ફર્સ્ટ આપણે રિકોનાઇન્સ સર્વે કરવો પડે છે. રિકોનાઇન્સ સર્વે મીન્સ કે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. The preliminary inspection of the area to chain survey is called a reconnaissance survey. એટલે કે સ્થળની ચકાસણી. તમે ફિલ્ડ ઉપર જશો, કોઈ જગ્યાએ તમારે કોઈ સર્વે કામ, ધારો કે કોઈ ખેતર છે એનું મેઝરમેન્ટ છે તમારે કરવું છે, તો શું થશે કે તમે પહેલા તો એની સાઇટ વિઝિટ કરશો. સાઇટ વિઝિટ કરીને ત્યાં કઈ રીતની કન્ડિશન છે, આજુબાજુ કઈ કઈ વસ્તુઓ છે, કયા પોઈન્ટ છે, શું વસ્તુ આવેલી છે. ઘણી વખત શું થતું હોય, આપણી પાસે જે ડેટા હોય અવેલેબલ એ ઘણો ભૂતકાળનો ડેટા હોય, તો એ ડેટા ડાયરેક્ટ આપણે એને એઝ્યુમ કરીને આપણે એના ઉપર કામ ચાલુ કરી દઈએ અને ફિલ્ડ ઉપર એ કામ પછી બેસાડવા જઈએ તો એ ઘણી વખત પોસિબલ છે થતું નથી. કારણ કે વર્ષો જતા, અમુક ટાઈમ જતા ઘણા ચેન્જીસ છે એ થઈ જતા હોય, ઘણી વખત આજુબાજુના દબાણ છે એ વધી જતા હોય. તો સૌથી પહેલા તો આપણે સ્થળની ચકાસણી છે એ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કર્યા પહેલા આપણે કરવી જોઈએ. તો સ્થળની ચકાસણી કરવા માટે સૌથી પહેલા તમારે એને ટેકનિકલ ટર્મમાં કહીએ તો શું કહેવામાં આવે છે, ધ રિકોનાઇન્સ સર્વે. એટલે કે ધ પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન ઓફ ધ surveying area. The surveyor inspect the area to be survey. એટલે કે જે સર્વેયર છે જે આ સર્વે કરવાનો છે એ સૌથી પહેલા તો જે સર્વે થવાનો છે એ એરિયાનો સર્વે કરશે. સર્વેયર પ્રિપેર ધ ઇન્ડેક્સ સ્કેચ ઓર કી મેપ. એટલે કે ફિલ્ડ ઉપર જશે, એનું સર્વે જે કરવાનો છે એનો ડેટા કલેક્ટ કરશે અને એના ઉપરથી કી મેપ અને ઇન્ડેક્સ મેપ છે એનું સ્કેચ છે તૈયાર કરશે. Walk the whole area and thoroughly examine the ground. Note the position of boundary roads, rivers, and various difficult to chain line and select the station. એટલે કે ફિલ્ડ ઉપર આખા એરિયામાં એ વિઝિટ કરશે, એની જે પ્લોટની બાઉન્ડ્રી જે છે એ પ્લોટની બાઉન્ડ્રી છે, એના જે પોઈન્ટ છે એનું પોઈન્ટનો ડેટા કલેક્ટ કરશે. પછી જે પ્રોજેક્ટ કરવાનો છે ચેઇન સર્વે, તો ચેઇન લાઈન જે આવશે એટલે કે બાઉન્ડ્રી તમે ફિક્સ કરશો, એ બાઉન્ડ્રી લાઈનમાં કયા કયા ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એટલે કે કઈ કઈ અડચણો આવે છે, બધી અડચણોનો ડેટા કલેક્શન કરશે અને એના ઉપરથી એ આખો ડેટા કલેક્ટ કરીને પ્રોજેક્ટનો ફંડા તૈયાર કરશે કે આ ટાઈપનો પ્રોજેક્ટ છે, હવે આ સ્ટેજમાં આપણે વર્ક છે કરવાનું છે.
સેકન્ડ આવે છે માર્કિંગ સ્ટેશન. આ બધો ડેટા કલેક્ટ થઈ ગયા પછી પ્રોજેક્ટ સ્ટાર્ટ થતા પહેલા એટલે કે તમે લોકોએ બિલ્ડિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ જે છે એમાં મેજર ડ્રોઈંગ નામનો જે પ્રોજેક્ટ કર્યો હતો તેમાં 4 થી 5 સ્ટેશન જે છે એ તમે સિલેક્ટ કર્યા હતા. તો એ સિલેક્ટ કરેલા સ્ટેશન જે છે એ તમે તમારા સર્વે સ્ટેશન તરીકે ઓળખો છો. તો અહીંયા પણ એ જ વાત કરવામાં આવેલી છે કે સ્ટેશન આર માર્ક વિથ રેન્જિંગ રોડ ઓર વુડન પેગ driving at the nail or spikes if hard strata or ambidextrous with a cross mark. એટલે કે તમારા જે સર્વે સ્ટેશન છે એનું માર્કિંગ છે એ કરવામાં આવે છે. સર્વે સ્ટેશનનું માર્કિંગ છે જનરલી તમે રેન્જિંગ રોડની મદદથી કરી શકો, પેગની મદદથી પણ કરી શકો. પેગ મીન્સ કે એ મટીરિયલ વાઇઝ વુડન પેગ પણ હોઈ શકે, સ્ટીલ પેગ પણ હોઈ શકે, અથવા તો ડ્રાઇવિંગ થી નેલ, અથવા તો એરો, અથવા તો સ્પાઇક્સ. સ્પાઇક્સ મીન્સ એરો. એની મદદથી તમે સ્ટેશન છે માર્ક કરી શકો છો. જો લાંબા અંતરે સ્ટેશન આવતા હોય એટલે કે દૂર દૂર પોઈન્ટ હોય માર્કિંગ સ્ટેશન તમારે દૂર કરવાનો હોય તો જનરલી રેન્જિંગ રોડની મદદથી કરવામાં આવે છે એટલે કે બીજા પ્લેસ ઉપર તમને માર્ક થઈ શકે, વિઝિબલ થઈ શકે. પરંતુ જો નાના એરિયા માટે આપણે જો સર્વે કરતા હોય અને પોઈન્ટ છે માર્ક કરવો હોય તો પેગની મદદથી કરવામાં આવે છે. પછી રેફરન્સ સ્કેચીસ. After marking the station should be refer local by measurement call it taken 3 permanent point which are already identified such as corner of building. Suppose તમારો પ્લોટ છે એ રેક્ટેંગલ છે તો રેફરન્સ સ્કેચ ડ્રો કરવા માટે તમારા જે નજીકના આજુબાજુનું જે બિલ્ડિંગ જે છે એના પોઈન્ટની મદદથી તમારા પ્લોટના પોઈન્ટ છે એ માર્ક કરવાના રહેતા હોય છે. એટલે કે ધારો કે કોઈ બિલ્ડિંગ તમારી પાસે છે, સપોઝ આપણી પાસે આ ટાઈપનો પ્લોટ છે. અહીંયા એક બિલ્ડિંગ જે છે, અહીંયા આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ એક બીજું બિલ્ડિંગ અહીંયા છે અને ત્રીજું બિલ્ડિંગ અહીંયા છે. તો આપણે ડાયરેક્ટલી પોઈન્ટ લેવાને બદલે શું કરીએ છીએ, આ પોઈન્ટ જે છે એ બિલ્ડિંગના બીજા 3 નજીકના પોઈન્ટ વડે માર્કિંગ કરવામાં આવે. એટલે અહીંથી આ ડિસ્ટન્સ મેજર કરવામાં આવે, અહીંથી આ મેજર કરવામાં આવે અને અહીંથી આ મેજર કરવામાં આવે. સેમ વે આ પોઈન્ટ માટે આ પોઈન્ટ મેજર કરવામાં આવે, પછી અહીંથી આ પોઈન્ટ મેજર કરવામાં આવે અને આ પોઈન્ટ મેજર કરવામાં આવે. તો આમ બિલ્ડિંગના જે આપણો પ્લોટ જે છે, આપણો જે પ્લોટ હતો, આ પ્લોટ જે છે એમાં નજીકના જે રેફરન્સ પોઈન્ટ હોય, નજીકના બિલ્ડિંગ હોય એના રેફરન્સ પોઈન્ટની મદદથી આપણે એ રેફરન્સ સ્કેચ છે એ બનાવવામાં આવે છે. તો રેફરન્સ સ્કેચ કઈ રીતે બનશે, તો કે આપણું જે આ બિલ્ડિંગ હતું સૌથી પહેલા તો આપણે માર્ક કરીએ કઈ રીતે બને છે. સપોઝ ધારો કે આવો આપણો પ્લોટ હતો, તો આમ ત્રાસો પણ હોઈ શકે. તો આપણે આ પોઈન્ટની મદદથી સૌથી પહેલા આ રીડિંગ લીધેલું હતું, પછી આ લેન્થ લીધેલી હતી અને પછી આ લેન્થ લીધેલી હતી. તો આ ત્રણેય લેન્થ જે છે એને તમે જેટલી હોય એ રીતે ચાપ મૂકી દો. આમ બધી લેન્થ આ બધે 15 મીટર હોય તો આ બધી બાજુ 15 થવાનું, આ 20 મીટર હોય તો આ બધી બાજુ 20 થવાનું. પછી તમે ફરીવાર જ્યારે આ પોઈન્ટ ઉપર આવો છો ત્યારે તમારી પાસે આ લેન્થ છે જ, એટલે આ પોઈન્ટની લેન્થ તમને ડાયરેક્ટલી ક્રોસ વેરિફિકેશનથી મળી. એવી જ રીતે આ લેન્થ છે, તો આ પોઈન્ટ એવો જે છે એ તમારી પહેલા માપેલી જે આ લેન્થ હતી એ બધી લેન્થ સાથે મેચ કરતો હશે. એટલે તમે નજીકની બિલ્ડિંગના 3 પોઈન્ટની મદદથી તમે રેફરન્સ પોઈન્ટ છે એ સિલેક્ટ કરી શકો છો.
હવે આપણે જોવા જઈએ તો નેક્સ્ટ જે સ્ટેપ આવે છે રનિંગ સર્વે લાઇન. આફ્ટર ધ પ્રિલિમિનરી વર્ક, chaining is started for a baseline and carried throughout all the line of framework continuously. So the chain is laid and deep line offset are taken to locate the nearby detail, make ranging whenever required, measure to the chain line and offset and enter in the field book. એટલે કે તમારું કામ માત્ર ને માત્ર શું છે તો કે તમારો જે પ્લોટ હતો એની તમે આ લેન્થ નક્કી કરવાની જે છે. સૌથી પહેલા તો આ A પોઈન્ટ હતો તમારો, આ B છે, આ C છે અને આ D છે. તો તમારે જે લેન્થ માપવાની જે છે એ શું કરશો તો કે A થી B ની લેન્થ માપશો, પછી B થી C ની માપશો, પછી C થી D ની માપશો અને પછી D થી એની લેન્થ છે એ મેઝર કરશો. તો આ લેન્થ મેઝરમેન્ટ કરવા માટે માત્ર ને માત્ર તમારે ફિલ્ડ બુકનો છે એ ઉપયોગ છે કરવાનો છે. તો ફિલ્ડ બુકના ઉપયોગ માટે તમારે ફિલ્ડ બુકમાં એક પેજ બનાવવાનું થશે, જેને આપણે સ્ક્રીન રોટેટ કરશું કે આમ જ બનાવ્યા. અહીંયા તમારી AB જે લેન્થ હતી એ AB લેન્થ તમારે પ્લોટ કરવાની થશે. આ તમારી ચેઇન લાઈન હશે અને આ રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ તમારી જે ફીચર્સ આવતા હોય, એટલે કે જે તમે લેન્થ મેઝરમેન્ટ કરવાના હતા AB લાઈનની, તો આ AB લાઈનને આપણે સ્ટ્રેટ લીધી છે. 5 મીટરના અંતરે ચેઇનના અંતરે રાઈટ સાઈડ કોઈ ઓબ્જેક્ટ આવે છે, ધારો કે ટ્રી આવે છે, તો ટ્રીનો જે સિમ્બોલ જે છે ટોપ વ્યૂ એ તમારે લખવાનો છે અને એનું લિનિયર જે મેઝરમેન્ટ જે છે એથી ડિસ્ટન્સ કેટલું છે, જેને આપણે પરપેન્ડિક્યુલર ઓફસેટ કહીએ છીએ. પરપેન્ડિક્યુલર ઓફસેટની મદદથી એની લેન્થ જે છે લખવાની. સપોઝ આ 5 મીટર છે તો 5 મીટર છે એ લખવાનું છે. એવી ને એવી રીતે લેફ્ટ સાઈડ પણ જે પોઈન્ટ આવતા હોય એ પોઈન્ટ છે તમારે દેખાડવાના છે. તો આ રીતે તમે A થી B સુધી જશો, એવી રીતે B થી C સુધી જશો. એમ કરતા કરતા સર્વેની બધી લાઈનનું મેઝરમેન્ટ છે એ કરશો અને લેન્થ છે માપશો. તો આમ 4 સ્ટેપમાં સર્વે ચેઇન સર્વે છે એ પૂર્ણ થાય છે. કયા કયા સ્ટેપ આવશે તો કે સૌથી પહેલા તો રિકોગ્નાઇઝેશન સર્વે કરવામાં આવે છે. એમાં પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન કરવાનું આવે છે, એટલે કે સ્થળ ચકાસણી કરવામાં આવે છે અને આજુબાજુના જે ફીચર્સ છે એનું ડેટા કલેક્શન કરીને ઇન્ડેક્સ મેપ અથવા તો કી મેપ છે એ બનાવવામાં આવે છે. ત્યારબાદ સ્ટેશન માર્ક કરવામાં આવે છે, પછી રેફરન્સ સ્કેચ બનાવવામાં આવે છે અને પછી સર્વે છે એની પ્રોજેક્ટ છે સર્વે પ્રોજેક્ટ એ સ્ટાર્ટ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે ભાઈ ચેઇન સર્વે છે એ કઈ જગ્યાએ વાપરી શકાય અને કઈ જગ્યાએ ન વાપરી શકાય, સુટેબલ કઈ જગ્યાએ છે અને અનસુટેબલ કઈ જગ્યાએ છે. તો કે ચેઇન સર્વે છે એ સુટેબલ ફોર ગ્રાઉન્ડ ઇઝ ફેરલી લેવલ એન્ડ સિમ્પલ. પહેલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ જે છે એની ટોપોગ્રાફી કેવી હોવી જોઈએ, પ્લેન હોય અને સિમ્પલ હોય, તો એવી જગ્યાએ ચેઇન સર્વે છે એ સુટેબલ છે. પ્લાન્સ આર રિક્વાયર્ડ ટુ લાર્જ સ્કેલ, એટલે કે તમારે બહુ મોટા એરિયા માટે લાર્જ સ્કેલ માટે તમારે પ્લાન છે તૈયાર કરવાનો હોય તો એવી જગ્યાએ પણ ચેઇન સર્વે છે એ સુટેબલ છે. પછી એરિયા છે એ સ્મોલ એક્સટેન્ટ હોય, એટલે કે નાના એરિયા માટે આપણે પ્રોજેક્ટ છે એ કરવાનો હોય અથવા તો સર્વે કરવાનો તો એવા બધા માટે ચેઇન સર્વે છે એ સુટેબલ છે. હવે કઈ જગ્યાએ વપરાતો નથી ચેઇન સર્વે, કઈ જગ્યાએ અનસુટેબલ છે તો કે બહુ લાર્જર એરિયા માટે હોય. ધ્યાન રાખજો અહીંયા લાર્જર એરિયા આપવામાં આવેલું છે અને ઉપર હતું એ સેકન્ડ નંબરનો પોઈન્ટ લાર્જર સ્કેલ. લાર્જર સ્કેલ અને લાર્જર એરિયા બંને ડિફરન્સ છે. તમે મેપ અને ચેઇન વાળું જે સર્વે હતું ડિફરન્સ હતો
એમાં તમને મેં સમજાવેલું હતું કે લાર્જર એરિયા એટલે કે મેપ બનાવીએ છીએ, મેપ ઓફ ઇન્ડિયા જે બનાવીએ છીએ, બરાબર, જેમાં સ્કેલ છે કેવો હશે, નાનો, એટલે કે ફિલ્ડની લેન્થ હશે 5 કિલોમીટર હશે તો આપણે કેટલામાં દેખાડીએ છીએ, 5 સેન્ટીમીટરમાં અથવા 5 માં, બરોબર. તો સ્કેલ છે એ નાનો છે, પરંતુ એરિયા છે એનું કવરેજ કેવું છે, મોટું. તો એવા બધા માટે આપણે ચેઇન સર્વે છે વાપરી શકશું નહીં. ઓકે. પછી ટુ મેની ડિટેલ્સ આર રિક્વાયર્ડ. ધારો કે આપણે ડિટેલ્સમાં વધારે પડતી ડિટેલ્સ જોતી હોય, એટલે કે કઈ કઈ વસ્તુ આવે છે, કેવા કેવા ફીચર્સ છે, એ બધી ડિટેલ જોતી હોય તો એવા બધામાં ચેઇન સર્વે છે એ સુટેબલ નથી. પછી વુડન કન્ટ્રીઝમાં, પછી અનડિલ્યુટેડ એરિયામાં, તો આવા બધામાં ચેઇન સર્વે છે એ સુટેબલ નથી. ચેઇન સર્વે છે એ જનરલી આપણે આગળ વાત થઈ હતી કે બે રીતે થઈ શકે. એક તો અથવા તો એનું જે ડિવિઝન છે એ શેમાં થયેલું છે, તો કે ટ્રાયંગ્યુલેશન સર્વે અને ટ્રાવર્ઝલ સર્વે, બરાબર. તો ટ્રાયંગ્યુલેશન સર્વે જે કરતા હોય તો એમાં વાત થાય તો સિન્સ ધ ટ્રાયંગલ ઇઝ સિમ્પલ પ્લેન જીઓમેટ્રિક ફિગર, એટલે કે આપણે વાત થઈ હતી, એક તમને મેં ફિગર બતાવી હતી કે ભાઈ કોઈ ત્રિકોણમાં આપણે ગમે એરિયા હોય એને ત્રિકોણમાં ડિવાઈડ છે કરતા હોઈએ છીએ. તો ત્રિકોણમાં ડિવાઈડ કરતી વખતે ત્રિકોણ છે એનો એરિયા ફાઇન્ડ કરતા હોય છે. તો ત્રિકોણ છે એ કેવું છે, એક સિમ્પલ પ્લેન જીઓમેટ્રી છે, એનો એરિયા છે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. એટલે એના દ્વારા આપણે ડિવિઝન કરીએ છીએ ટ્રાયેંગલમાં. કોઈ પણ શેપનો એરિયા હોય એને આપણે ડિવાઈડ શેમાં કરીએ છીએ, ટ્રાયેંગલમાં. અને ટ્રાયેંગલમાં આપણે ડિવાઈડ કર્યા બાદ આપણને ટ્રાયેંગ્યુલેશન જે ટ્રાયેંગલ બને છે એ ટ્રાયેંગલના આપણે અલગ અલગ એરિયા ફાઇન્ડ કરીએ છીએ અને બધાનો સમેશન કરીને એનો ટોટલ એરિયા ફાઇન્ડ છે કરતા હોઈએ છીએ. It can be plotted from measured length of its side length. Therefore, the principle of chain is a triangulation. યાદ રાખજો, પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વે શું, એનું પ્રિન્સિપલ શું છે, તો કે ટ્રાયએંગ્યુલેશન. કેમ, તો કે આપણે જે એરિયા આખો જે હતો, ખેતર છે તમારું, તો તમે આખા ખેતરનો શેપ છે કે વિચિત્ર શેપમાં આવશે, જે આપણે ક્યારે એઝ્યુમ જ ન કર્યો એવો શેપ હોય, તો એને આપણે નોવન શેપમાં ડિવાઈડ કરીએ છીએ, એટલે કે ટ્રાયેંગલમાં. ડિવાઈડ કરવાથી નાના નાના ટ્રાયેંગલ બનાવશો તમે, બરોબર. પછી એ બધા ટ્રાયેંગલનો તમે એરિયા ફાઇન્ડ કરશો. તો આ જે તમારો વોલ એરિયા હતો, એટલે આખો એરિયા હતો, એને તમે ટ્રાયેંગલમાં ડિવાઈડ કર્યો, એટલે આપણે એને ટ્રાયેંગ્યુલેશન સર્વે છે કહીએ છીએ. A network of triangle is preferable. All sides of triangle should be nearly equal to each angle nearby 60 to ensure minimum destroyed due to the error in measurement of side and plotting. એટલે કે જે તમારું ટ્રાયેંગલ બનાવો છો તો જે કર્ણ બને છે, કર્ણ, વિકર્ણ, ડાયગોનલ, તો કર્ણ જે છે એ સાઈડ ફેસ થી મેક્સિમમ 60 ડિગ્રી સુધી રાખવાનું છે, બરાબર. એટલે જેથી કરીને શું થશે કે આપણો ટ્રાયેંગલ છે ડિસ્ટ્રોય નહીં થાય. નહીતર શું થશે, વધારે જો 90 ડિગ્રી સુધી લઈ જાઓ તો શું થાય, સાઈડને 90 ડિગ્રી લઈ જાઓ તો એ છે એ સ્ક્વેર બની જશે. Generally, such an ideal condition is not practical. However, usually attempts should be made well-conditioned triangle. એટલે કે અહીંયા મન ફાવે એમ ટ્રાયેંગલ બનાવવાના નથી. કેવા ટ્રાયેંગલ બનાવવાના છે, વેલ કન્ડિશન ટ્રાયેંગલ. વેલ કન્ડિશન ટ્રાયેંગલ કોને કહેવાય પાછું, તો કે which no angle is smaller than 30 and no angle is greater than 120. એટલે કે જે એંગલ બને છે ટ્રાયેંગલના અંદર, જે ખૂણા બને છે એ 30 કરતા નાના ન હોવા જોઈએ અને 120 કરતા મોટા ન હોય. તો આ જે આવા જે એંગલ બને, એંગલ વડે જે ટ્રાયેંગલ બને એને કેવો કહેવાય છે, વેલ કન્ડિશનલ ટ્રાયેંગલ. નોટ કરી લેજો કોઈ પણ જગ્યાએ, વેલ કન્ડિશનલ ટ્રાયેંગલ, કે જે એમાં જે ખૂણો બને છે કેટલો હોવો જોઈએ, તો કે 30
120. તો હવે ધારો કે એક ફિલ્ડ ઉપર A, B, C, D અને E આવું એક ખેતર છે અથવા તો એગ્રીકલ્ચર લેન્ડ જે છે અથવા પ્લોટ છે, આવો આ શેપમાં ABCDE શેપ તમે જોઈ શકો છો. સ્ટાર ટાઈપનો શેપ છે બને છે, જેને પંચકોણ કહેવાય છે. બરોબર, 5 ખૂણાવાળો એંગલ, સોરી એરિયા. તો ધારો કે આપણે આનું સર્વે કામ કરવું હોય તો આપણે ચેઇન સર્વેની મદદથી કરતા હોય તો આપણે ચેઇન સર્વે છે કોના ફંડામેન્ટલ ઉપર કામ કરે છે, એટલે કોના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, તો કે ટ્રાયેંગલના. તો સૌથી પહેલા તો આપણો એરિયા જે છે, મોટો એરિયા, પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ટુ શું કે છે, તો કે ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે આખામાંથી ભાગની વહેંચણી કરવી. તો આપણો આખો એરિયા કયો છે, તો કે A, B, C, D અને E. તો આપણે એને સૌથી પહેલા તો શું કરવું પડશે, ડિવાઈડ કરવું પડશે. શેમાં ડિવાઈડ કરશો, તો કે ટ્રાયેંગલમાં. તો કે આ ABCDE જે છે એને તમે 3 ટ્રાયેંગલમાં ડિવાઈડ કરશો. તો કે સૌથી પહેલા ADB બનાવશો, પછી આ D પોઈન્ટ એમનેમ રાખીએ એટલે ઓટોમેટિકલી આ પહેલો, આ બીજો અને આ ત્રીજો ટ્રાયેંગલ છે એ બની ગયા. બરોબર. તો હવે આપણું કામ શું રહ્યું, તો કે સૌથી પહેલા પ્રોસિડ્યુર શું છે, સૌથી સમજી લઈએ પહેલા. Let ABCD is a given field condition whose area to be measured. એટલે કે આવું ABCDE સ્ટેશન વાળું એક ફિલ્ડની કન્ડિશન છે અને એનો આપણે એરિયા છે એ ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા તો આપણે ફિલ્ડ ઉપર જઈને ફિક્સ ધ પેગ ઓન ABCD અને E, એટલે કે ABCD ઉપર આપણે પેગ લગાવીશું. ઓકે, પછી ડિવાઈડ કરશું 3 ટ્રાયેંગલમાં. તો કે ADE, એટલે ADE માં આપણે ડિવાઈડ કરશું, એટલે કે સૌથી પહેલા ADE માં ડિવાઈડ કર્યું એટલે આ લાઈન જોડશું. પછી આપણે B, C અને D ને જોડશું, એટલે કે બીજો ટ્રાયેંગલ બન્યો. અને ત્રીજો જે છે એ A, D અને E બનાવશું. કઈ રીતે, તો કે AD અને BD ની લાઈન જોડવાથી આ 3 ટ્રાયેંગલ છે બની જશે. પછી આપણું કામ આવે છે લેન્થ મેઝરમેન્ટ કરવાનું. ચેન સર્વેમાં આપણે શું કરીએ છીએ, ખાલી ને ખાલી લેન્થ છે એ માપીએ છીએ. તો સૌથી પહેલા AB ની લેન્થ માપશું, પછી આપણે માપશું BC ની લેન્થ માપશું, પછી આપણે DE ની લેન્થ માપશું, પછી DE માપશું અને પછી EA માપશું. EA માપ્યા પછી AD માપશું અને BD માપશું. એટલે આપણો વોલ કવરેજ જે છે એરિયાનો એ થઈ ગયો. તો કે સૌથી બહારની લેન્થ પણ મપાઈ ગઈ આ બધી, અને ઇનર લેન્થ પણ મપાઈ ગઈ. ઓકે, ત્યારબાદ આપણે ટ્રાયેંગલ છે એના એરિયા જે છે એ ફાઇન્ડ કરશું. એટલે કે એક આ ટ્રાયેંગલ, બીજો આ અને ત્રીજો આ, ત્રણેયના એરિયા છે એ મેઝરમેન્ટ કરશું. તો એ કઈ રીતે થશે, તો કે એનું ઇક્વેશન જે છે, એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ √S ઇન્ટુ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. એની મદદ વડે આપણે ઇન્ડિવિજ્યુઅલ એરિયા ફાઇન્ડ કરશું ત્રણેય ટ્રાયેંગલના. એરિયા ઓફ A એટલે કે આનું, એરિયા ઓફ B આનું અને એરિયા ઓફ C આનું. ટ્રાયેંગલ એરિયા ઓફ A, B અને C. જ્યાં S છે એ શું દેખાડે છે, તો કે A વત્તા B વત્તા C ડિવાઇડેડ બાય 2, A વત્તા B વત્તા D ડિવાઇડેડ બાય 2. ઓકે, ABC શું છે, તો કે સાઇડ લેન્થ ઓફ ટ્રાયેંગલ. ઓકે, સપોઝ આને તમે A કહો, આને B કહો અને આને C કહો. તો તમે આની વાત કરતા હોય, અહીંનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો S માઇનસ A,
એટલે એસ માઇનસ એ એટલે સાઈડ લેન્થ આની, એસ માઇનસ બી એટલે સાઈડ લેન્થ આની, એસ માઇનસ સી એટલે આની. એવી ને એવી રીતે આ ટ્રાયેંગલની વાત કરતા હોય તો એ બી અને સી. ઓકે, તો બધા જ ટ્રાયેંગલને તમારે એબીસીમાં કન્વર્ટ કરીને ટોટલ જે છે એ એરિયા ઓફ ટ્રાયેંગલ સી ફાઇન્ડ કરવાનો રહે છે. આ રીતે બધાનો એરિયા ફાઇન્ડ થઈ ગયા બાદ ત્રણેયનો જે એરિયા મળે છે, ટ્રાયેંગલ એકનો એરિયા, ટ્રાયેંગલ બેનો એરિયા અને ટ્રાયેંગલ ત્રણનો એરિયા, એનો સમેશન કરો એટલે ટ્રાયેંગલનો એરિયા છે તમને મળી જશે. ઓકે, એટલે તમને રિઝલ્ટમાં શું મળશે તો કે the area of given field condition. પછી આવે છે સર્વે સ્ટેશન. તો આપણે જે આ સર્વે કર્યો એમાં સર્વે સ્ટેશન જે છે એ તમને એમ થશે કે ખાલી એ બી સી ડી ઈ તે જે હતા એ સર્વે સ્ટેશન છે, પરંતુ એવું નથી હોતું. ફિલ્ડ ઉપર ઘણી વખત જે છે એ બહુ મોટો એરિયા હોય તો જે પ્લોટ બાઉન્ડ્રીના જે સ્ટેશન છે એ મેઇન સર્વે સ્ટેશન કહેવામાં આવે છે. અને આપણે જે ક્રિએટ કર્યા હોય ખાલી સર્વે પૂરતા, આપણને અનુકૂળતા રહે સર્વેમાં, એટલે તો એ બધા જે સ્ટેશન આપણે ફિક્સ કર્યા હોય તો એ બધા કેવા કહેવામાં આવે છે, સબસિડરી સ્ટેશન અથવા તો ટાઈ સ્ટેશન, જે આપણે ક્રોસ વેરિફિકેશન માટે કરતા હોય છે. સપોઝ તમારે આ ફિગર જે છે એમાં મેઇન સર્વે સ્ટેશન જે છે એ કયા કયા થશે તો કે એ બી સી ડી અને ઈ. ઓકે, પણ ધારો કે આ મેઇન સ્ટેશન છે, અહીંયા હું એક બે સ્ટેશન ફિક્સ કરું જેને હું એચ અને જે આપું, તો અહીંથી આ લેન્થ માપીશ, અહીંથી આ આપીશ અને આ બધી તો મળે છે. પછી આ એચ જે લેન્થ માપીશ, તો આ જે સ્ટેશન થયા એચ અને જે મારે ખાલી આ ક્રોસ ચેક માટે હું કરું છું કે આ લેન્થ જે છે એ આ ટ્રાયેંગલ બનાવવું એટલો ને એટલો જ આ ટ્રાયેંગલ બનવાનો, આ મિડમાં મૂક્યું હોય તો આ જે પોઈન્ટ મેં મળ્યો એચ એ કેવો થાય, સબસિડરી પોઈન્ટ્સ અથવા સબસિડરી સ્ટેશન. ઓકે, અને એના વડે જે લેન્થ મળે છે તો એચ થી એ સુધીની લેન્થ મળી એને કેવી કહેવાય, ટાઈ લેન્થ અથવા તો સબસિડરી લેન્થ. અને જે બારની લેન્થ મળતી હતી સ્ટેશનથી સ્ટેશન, મેઇન સ્ટેશન વચ્ચેની લેન્થ, એને કેવી કહેવાય, મેઇન સર્વે પોઈન્ટ સર્વે સ્ટેશન લેન્થ. હવે બેઝ લાઇન, ચેક લાઇન, ઓફસેટ અને અલગ અલગ ટાઈપના જે ઓફસેટના ટાઈપ આવે છે એના વિશે વાત કરીએ. બેઝ લાઇન એટલે શું તો કે બેઝ લાઇન is the main and the longest line which passes approximately throughout the center of the field. All the other measurements to show the detail to work are taken with respect to this line. Base line means કે એવી લાઈન કે જે સૌથી મોટી લાઈન જે છે તમારા ફિલ્ડમાંથી સેન્ટરમાંથી પસાર થાય છે, અને એવી લાઈન કે જેને મદદથી બીજા રેફરન્સ પોઈન્ટ છે સિલેક્ટ કરવામાં આવેલ છે, તો એને આપણે કેવી કહીએ છીએ, મેઇન લાઈન અથવા તો બેઝ લાઈન. ચેક લાઈન એટલે જે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ ઇન્ટરમીડિયેટ સ્ટેશન ફિક્સ કર્યું છે એચ અને જે, તો એના વડે તમે મેઇન પોઈન્ટ ઉપર તમે લેફ્ટ મેઝરમેન્ટ કરો તો એ બધી ચેક લાઈન મળે છે, જેનું ખાલી ક્રોસ ચેક કરવા માટે યુઝ થતો હોય છે. એટલે એવું જ કે છે, a check line also termed as a proof line, this line joining the apex of triangle to some fixed point of any two side. પછી આવે છે ઓફસેટની વાત. તો ઓફસેટ છે એ જનરલી બે ટાઈપના હોય છે, પરપેન્ડિક્યુલર ઓફસેટ અને ઓબ્લિક ઓફસેટ. તો ઓફસેટ શું છે એની વાત કરીએ. There are the lateral measurement from the baseline to the fix the position of a new different object of work with respect to baseline. These are generally set of right angle offset. It can also be
drawn with the help of ટેપ. જનરલી ટેપની મદદથી ઓફસેટ છે એને લેવામાં આવે છે. તમે જે રેફરન્સ પોઈન્ટનું સ્થાન નક્કી કરો છો એ કોની મદદથી થાય છે? તો કે ઓફસેટની મદદથી થાય છે. જો મેઇન લાઇનની ઉપર તમે પરપેન્ડિક્યુલર લેન્થ મેઝરમેન્ટ કરી અથવા ટેપની મદદથી તમે કોઈ પોઈન્ટ ફિક્સ કરો છો તેને પરપેન્ડિક્યુલર ઓફસેટ કહેવામાં આવે છે. અને કોઈ પણ ડિરેક્શનમાં એટલે કે રાઈટ એંગલ ઉપર તમે ફિક્સ નથી કરતા, ગમે પોઈન્ટ ઉપર ફિક્સ કરો છો તો એને આપણે કેવું કહેવામાં આવે છે? એટલે કે ધારો કે આ એક એ પોઈન્ટ છે, સપોઝ આ એ પોઈન્ટ છે અને અહીંયા એક ઝાડ આવેલું છે એટલે કે ટ્રી આવેલું છે, અહીંયા ટાંકી છે. તો આ બે પોઈન્ટની મદદથી આપણે આ એનું સ્થાન છે, આ રેફરન્સ લેન્થ થઈ, આ રેફરન્સ લેન્થ L1 કહીએ અને L2 કહીએ. તો આ બે રેફરન્સ પોઈન્ટની મદદથી આપણે એનું સ્થાન છે એ ફિક્સ કર્યું. તો આ બે ઓફસેટ જે થયા, આ લેન્થ માપી તમે L2, તો આ બે ઓફસેટ થયા, આ અને આ ટ્રી અને આ ઓફસેટ અને આ ઓફસેટ. તો આ કેવા થયા? ઓબ્લિક, જેને આપણે પરપેન્ડિક્યુલર નથી લેતા એટલે કે કાટખૂણે નથી લેતા. બરોબર? એવી ને એવી રીતે ધારો કે આ લાઈન જાય છે, અહીંયા ઝાડ આવેલું છે, તો આ લેન્થ માપી અને આ કાટખૂણે ચેન લાઈનને કાટખૂણે લેન્થ લીધી અને આ 5 મીટર આવી. તો આ જે થયું આ કાટખૂણે માપ્યું ચેન લાઈનથી એટલે આને કેવું કહેવાય? પરપેન્ડિક્યુલર. ઓકે, ક્લિયર?